રાણાબોડી ગામના વિકાસ માટે મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ગામમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા અને વિકાસ કાર્યોને ગતિ આપવા વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. રાણાબોરડી ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો અને અન્ય મુદ્દાઓને લઈને ચાલી રહેલી તપાસ વચ્ચે હવે ગામના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમાં મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના અધ્યક્ષ તથા ગામના મૂળ વતની હરીશ રાવતે ગ્રામ સભામાં ઇન્ચાર્જ સરપંચ, ગ્રામ પંચાયતના તલાટી અને અધિક તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ગામના વિકાસ માટે 7 જાહેર હિતના પ્રસ્તાવો રજૂ કર્યા હતા. ફાઉન્ડેશનનું કહેવું છે કે ગામના વિકાસ કાર્યો કોઈ પણ સંજોગોમાં અટકી ન જાય તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામના દરેક નાગરિક સુધી પહોંચે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી છે. રજૂ કરાયેલા પ્રસ્તાવોમાં હાઈટેક ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ, આધુનિક જાહેર લાઇબ્રેરી, જાહેર ગાર્ડન અથવા રિવરવ્યૂ ડેવલપમેન્ટ, પીપરિયા ઝારાડા નેસ માર્ગનું નિર્માણ, દળ વિસ્તારથી સખપુર તરફ જતો જૂનો માર્ગ પુનઃ શરૂ કરવો, ગામના પાદરથી રામગઢ અને છપરા વિસ્તારને જોડતો માર્ગ તેમજ આધુનિક રમતગમત મેદાન વિકસાવવાની માંગ કરવામાં આવી છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. હવે રાણાબોરડીની અંદરમાં આપણે વખત તમામ ફરિયાદો થયેલી છે તથા કાયદો અને વ્યવસ્થાના અને બંધારણની જોગવાઈ મુજબ ફરિયાદો થયેલી છે. હવે અમારી મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનની નૈતિક ફરજ એ પણ આવે છે કે જ્યારે તમે ફરિયાદી બનો તો ત્યારે ત્યાં એ જ જગ્યાએ ઉપર અથવા એ જ ગ્રામ પંચાયતની અંદરમાં જે જાહેર હિતોને અને કોઈ પણ મતભેદ અને ભેદભાવ વગર વિકાસ કાર્યો અને સરકારની તમામ યોજનાઓનું અમલીકરણ થાય તે માટે ગત રોજ ગ્રામ પંચાયતની અંદરમાં 16મા નાણાં પંચાયત અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભાની અંદરમાં એઝ એ મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે હું હાજર હતો. ત્યાં અલગ અલગ વિસ્તારની અંદરમાં રોડ રસ્તાની જે હાલાકી છે એ પણ માંગણી મૂકવામાં આવી. ખાસ મહત્વની અંદરમાં અમે હાલ રાજ્ય સરકાર સમક્ષ અને પોરબંદર જિલ્લા તંત્ર સમક્ષ અમે અમુક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ મુદ્દાઓની અંદરમાં મુખ્ય બાબત હાઈટેક ગ્રામ પંચાયત, પછી ત્યાંથી ચાલતા એક ગ્રામ પંચાયતની સાથે એક ગ્રાઉન્ડ બનાવવામાં આવે, મેદાન, કે જેમાં 2 સ્કૂલો અહીંયા સ્થાપિત થાય અને 10 થી 15 અંદાજિત 6 થી 7 ગામ તો આવરી લેવામાં આવે. તેમ છતાં તે સિવાય અન્ય જે રાણાબોરડી અને જે ખેડૂતોને જે લગત રસ્તાઓ છે એની પણ માંગણી મૂકવામાં આવી છે, મુદ્દા મૂકવામાં આવ્યા છે. એટલે રાણાબોરડીની અંદરમાં હવે અમે એ પણ જોઈશું કે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને સરકારશ્રીની ધારાધોરણ અને નીતિ નિયમ મુજબ વિકાસ કાર્યોની અંદરમાં પ્રગતિશીલ રહીએ. રાણાબોરડીની અંદરમાં આ સાથે અમે હાઈટેક લાઇબ્રેરીની પણ માંગણી મૂકવામાં આવી છે. એ સિવાય રાણાબોરડીની અંદરમાં અન્ય સુવિધાઓ, જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધા અને અન્ય ખાસ કરીને ગજેબો અથવા તો રિવરવ્યૂ ગાર્ડન પણ નિર્માણ પામે. સરકારશ્રીની જે પણ કંઈ પણ યોજના લગત અધિકારીશ્રીઓને અમે મિશન માતૃભૂમિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના લેટરપેડ ઉપર અમે આ બાબતની અંદરમાં લેખિતની અંદરમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તેના મારફત રાજ્ય સરકારને પણ પ્રપોઝલ મૂકશું મિશન માતૃભૂમિ અંતર્ગત. અને આ સમગ્ર પ્રકરણની અંદરમાં અમારી નૈતિક ફરજ એ પણ છે કે જ્યારે તમે કોઈ પણ ગ્રામ પંચાયતની અંદરમાં ફરિયાદી બનાવો તો એના વિકાસની અંદરમાં શુદ્ધતા અને સહયોગ મળી રહે તે હેતુથી આગળના બાબતની અંદરમાં રાણાબોરડી ગ્રામ પંચાયતમાં શું એવી જરૂરિયાત છે જે સામાન્ય ગ્રામજનો અને ખેડૂતોને સીધી લીટી ઉપર ફાયદો થાય. અને ખાસ બાબતની અંદરમાં અમે અહીંયા એક ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેવું કેન્દ્ર પણ માંગણી આ સાથે મૂકી રહ્યા છે. અને વખત આ પ્રયત્નો હવે એ પણ કરશું કે રાણાબોરડી ગ્રામ પંચાયતની અંદરમાં વિકાસ સુનિશ્ચિત થાય. ભૂતકાળની અંદરમાં જે કંઈ પણ બનાવો બન્યા છે એ બાબતની અંદરમાં તપાસ એજન્સીઓ અને વગેરે જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ લોકો તપાસ કરી રહ્યા છે. તે અનુસંધાનમાં શું ખુલે છે એ અલગ વસ્તુ છે, પણ અમારું હવે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ જવાબદારી બને છે કે રાણાબોરડીની અંદરમાં ભેદભાવ વગરના વિકાસ કાર્યો થાય. ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ આધુનિક રમતગમત મેદાન બનાવવાથી રાણાબોરડીની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત આસપાસના 10 થી વધુ ગામોના યુવાનોને પણ રમતગમત માટે સુવિધા ઉપલબ્ધ થશે અને ગ્રામ્ય વિસ્તારમાં ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી,
ગુજરાત ન્યૂઝ પોરબંદર.